कराग्रे वक्ते लक्ष्मी कर्मूले सरस्वती कर्मध्ये तुम गोविंद प्रभाते के दर्शनम समुद्र वस्ने देवी पर्वत तन्मंडले विष्णु पतिनमत पाद पक्षक्ष मोक्ष में वसुदेव स्तम देवम पंचारमदम देव की परमाण कुशम जगत गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरुदेव नमः मुख करो तो वासलम पगलदति गिरिरम योत्पात्मो वंदे परमानंद हे माधव तुम या कुंदे नदु तुषार हार धवलाया शुभ वस्त्रावताया वीणावार दड़मदित कराया क्षत्र प्रशासन या ब्रह्मार सुत शंकर प्रभुति विवे सदा विदेता सामा पातु सरस्वती भगवती नि शेष धार्य शांताकार भजन गण सपस नाभम सुरेश विश्वाधार गगन संदन में एक वरण सुभागम लक्ष्मीकांत मकमल नयनम योगी भेदी यानी गवंदे विष्णु वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथमिय ब्रह्मा वरुण श्री तमसकुनो दिव्य सतुदे वंदे सागपदकमुपनिषे देगाय समागा दयानावसित तत्तगतेन मंचपचय निति योगिनी यस्य अनंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्र वेत्र कुप्रम ज्ञानम मुद्राम कृष्ण गीता मुक्ति दे नमः सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा महादेवन बुद्धिमान सरस्वती नमः ब्रह्मणि माँ ब्रह्मा जी ब्रह्म महालक्ष्मी माँ विष्णु ओम नमो भगवती हे जगन्नाथ पुरी सुपुत्रा पर डाकोरना ठाकुर सुराज लक्ष्मी माता गोकुल मथुरा वृंदावन सुपुत्रा पर राम बद्रीनाथ एक नियम मूल्यवाला परमात्मा द्वारका ना राजा ने सुराज हे बुरिख्या हनुमान दादा नमो बुरिख्या हनुमान दादा नमो श्रीमद भागवत महापुराण ભાગ્યમાં હોય એ સાંભળે ભાગ્યમાં હોય વાંચી શકે આ ગ્રંથ એવો છે કિસ્મતની વાત છે ગમે એટલું આપણે પાસે જાવ જલાલી હોય તો આપણે ડાયાબિટીસ થઈ હોય તો ગળ્યું ખાઈ લઈએ કે આપણે તમન્ના હોય ખાવાની આપણી પાસે કોઈ પણ કમી ન હોય અમુક વસ્તુ આપણા ભાગ્યમાં ન હોય એટલે આપણે ખાઈ ન શકીએ આપણે ખાવું હોય તો આપણા ભાગ્યમાં ન હોય તો આપણી પાસે કાંઈ નિર્ધન હોય આપણે ધનવાન ન હોય આપણા ભાગ્યમાં ન હોય આપણા ભાગ્યમાં ભક્તિ લખીએ તો આપણે ભક્તિ મળે ધન ભાગ્યમાં તો ધન આપણા ભાગ્યની આપણા કર્મની વાત છે આપણા ભાગ્ય કર્મ આપણા તો ભવ સાગર તરવો હોય તો આપણે એક લક્ષ્ય છે કે ભાગવત વાંચવું ગીતાજી વાંચવી રામાયણ વાંચવી વિષ્ણુ પુરાણ વાંચવું શિવ પુરાણ વાંચવું ભગવાનમાં મન સતત રાખવું સતત નિરંતર ભગવાનનું સ્મરણ કરવું ભવસાગર તરવો હોય તો જ આ ભવસાગર તરીકે ન કરતો આપણે આ રસ્તે આપણે તો સહી તે નરકના રસ્તે મારું તારું લોભ રોષ મોહ અભિમાન ક્રોધ અહંકાર વિકાર શરાબ માવા તમાકુ બીડી સિગરેટ ગાંજો સરસ ઘણું આવી ગયું છે સુરતમાં વગેરે વગેરે સુરતમાં મળે ગાંજો મળે સરસ મળે ડ્રગ્સ મળે હવે તો ડ્રગ્સ તરીકે ઓળખાય માણસો હતે એટલે ડ્રગ્સ હોતે મળે કોઈ વસ્તુ નથી કોઈ કમી નથી તો આપણે કયા રસ્તે જવું કયા રસ્તે ન જવું આપણા આત્મા છે
નરકના રસ્તે જવું તો આપણા હાથમાં છે. સ્વર્ગમાં જવું હે ભગવાનનું સ્મરણ કરો તો ભવ સાગર કરો. ભવ સાગર કરવાનો રસ્તો આપણા હાથમાં છે. મન ઉપર છે. મનને કાબુમાં રાખો, વિચાર ને દ્રષ્ટિ સારી રાખો ને અંદરથી ચોખ્ખું રાખો. બહારથી ચોખ્ખાની જરૂર નથી. બહાર ચોખ્ખું રહેવામાં બહુ જરૂર નથી, પણ અંદરથી સફાઈ કરો આત્મામાંથી. આત્માને ઓળખો તો જ તમે ભાવ સાગર કરી શકશો. નકર તો આમાં ઘણા છે આશ્રમો, મંદિરો પાખંડી બેઠા છે, એનું કરવા બેઠા છે, પણ વિચાર એને નથી કે હું પાખંડી છું, નરકમાં જાય ને અવળે રસ્તે બીજાને ચડાવું. એના વિચાર એ નથી કરતા. એ આપણે શું કરવાના છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સક્રદ 49મો અધ્યાય છે. તે યુદ્ધમાં અપાર તેજસ્વી ભગવાન બલરામજીએ પોતાના મુસળના ધાથી અનેક બળવાન શત્રુઓને મારીને તેમના જ અંગ પત્યોગોમાંથી નીકળેલા લોહીની ચેકડો નદીઓ વહાવી દીધી. ક્યાંક મનુષ્ય કપાય રહ્યા છે તો ક્યાંક હાથી અને ઘોડા તડફી રહ્યા છે. તે નદીઓમાં સૈનિકોની જ ભુજાઓ સર્પના જેવી દેખાય રહી છે અને કપાયેલા માતા એવા લાગતા હતા કે જાણે કાસબાઓની ભીડ જામી હોય. એટલા હાથી, બેટ જેવા અનેક ઘોડા, મગરો જેવા જ લાગતા હતા. હાથ અને સાથળો સાલવા જેવા, મનુષ્યના માથા વાળ શેવાળ જેવા, ધનુયો તરંગો જેવા અને બીજા અસ્ત્ર શસ્ત્રો જાણે રણ નદીમાં તણાઈ આવેલા તણખલા અને લતાઓના સમૂહ જેવા લાગતા હતા. ઢાલો ભયંકર ભમરીઓ જેવી બહુ જ કિંમતી મણીઓથી મઢેલા જ મહામૂલા આભૂષણો નદીઓની રેતી અને પથ્થરના ટુકડા જેવા તણાતા જઈ રહ્યા હતા. તે નદીઓને જોઈને કાયરો ભયભીત થઈ રહ્યા હતા. અરે વીર પુરુષોનો ઉત્સાહ વધી રહ્યો હતો. પરિચિત હાથી, ઘોડા, રથ, આયુધો વગેરેની સજન જરાસંધ સૈન્ય સમુદ્ર જેવું દુર્ગમ, ભયંકર અને બહુ જ મુશ્કેલીથી જીતાય એવું હતું. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ થોડા જ આ સમયમાં તેને નષ્ટ કરી નાખ્યો. તેઓ સંપૂર્ણ જગતના સ્વામી છે. તેમના માટે આ સેનાનો નાશ કરી દેવો એક રમત છે. પરિચિત ભગવાન અનંત ગુણો છે. તેઓ કીડા માત્રથી તેણી લોકની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે. તેમના જ શત્રુઓની સેનાનો આ રીતે સહજમાં જ સત્યાનાશ કરી દેવો એ કોઈ મોટી વાત નથી. તેમ છતાં જ્યારે તેઓ મનુષ્ય જેવો વેશ ધારણ કરીને મનુષ્ય જેવી લીલા કરી છે, ત્યારે તેમનું પણ વર્ણન કરવામાં આવે છે.
આ પ્રમાણે જરાસંધ બધું જ સૈન્ય નાશ પામ્યું. તેનો રથ પણ ભાંગી ગયો. શરીરમાં માત્ર પ્રાણ બાકી રહ્યા. ત્યારે જ આ ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી અને બલરામજી જેમ એક સિંહ બીજા સિંહને પકડી લેશે તે જ પ્રમાણે બળપૂર્વક મહાબળવાન જરાસંધને પકડી લીધો. જરાસંધે પહેલા જ ઘણા જ શત્રુ રાજાઓના વધ હતો, પરંતુ આજે તેને બલરામજીએ વરુણ પાસેથી અને મનુષ્ય પાસથી બાંધવા માંડી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે એવું વિચારીને આને છોડી દેવામાં આવે તો બીજી સેના ભેગી કરીને લાવશે અને અમે સહજ રીતે પૃથ્વીનો ભાર ઉતારી શકશું. તેથી તેમણે બલરામજીએ રોક્યા. રોક્યા કે મોટા ભાઈ, શૂરવીરો જરાસંધનું સન્માન કરતા હતા. તેથી તે આવી વાત સાંભળીને બહુ લજ્જિત થઈ ગયો કે મને શ્રી કૃષ્ણ બલરામે દયા કરીને રાખની જેમ છોડી દીધો છે. હવે તે તપ કરવાનો નિશ્ચય કર્યો. પરંતુ રસ્તામાં તેના મિત્ર રાજાઓએ તેને બહુ જ સમજાયો કે રાજન, આ યાદોમાં છે શું તે તમને બિલકુલ પરાજિત કરી શકે એમ ન હતા. ત્યારે પ્રારંભના જ નિશું જોવું તે લોકોએ ભગવાનની શાપ પછી વિજય પ્રાપ્ત કરવાની આશા વગેરેથી બતાવીને લૌકિક દ્રષ્ટાંત આપીને એ વાત સમજાવી દીધી કે તમારે તપસ્યા ન કરવી જોઈએ. પરીક્ષિત તે સમયે મગરાજ જરાસંધની બધી સેના મરાઈ ચૂકી હતી. ભગવાન બલરામજીએ તેને ઉત્સાહપૂર્વક છોડી દીધો હતો. તેથી તે બહુ ઉદાસ થઈને પોતાના વતન મદદ દેશમાં ચાલ્યો ગયો. પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણની સેનામાં કોઈ પણ વાંકો ન થયો અને તેમણે જરાસંધની 23 અશ્વહીણી સેના પર, જે સમુદ્ર જેવી હતી, સહજમાં જ વિજય પ્રાપ્ત કરી લીધો. ત્યારે મોટા મોટા દેવતાઓ તેમના ઉપર નંદનવનના પુષ્પની વૃષ્ટિ અને તેમના આ મહાન કાર્યની પ્રશંસા કરી રહ્યા હતા. જરાસંધની સેનાના પરાજયથી મથુરા વાસીઓને નિભ્યો બની ગયા અને ભગવાન શ્રી કૃષ્ણના વિજયથી તેમના હૃદયમાં આનંદ સમાયો ન હતો. ભગવાન શ્રી કૃષ્ણ આવી રીતે તેમને મળ્યા. સત્તુ માર્ગ અને તેમના વિજયનું યશોગાન ગાઈ રહ્યા હતા. જે સમયે ભગવાન શ્રી કૃષ્ણે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં સખ ધ્રુવની નગારા ભેરી પૂરી વીણા સાંભળીને મુગત વગેરે વાજંત્રો વાગવા લાગ્યા. મથુરાના બધા જ માર્ગો અને શેરીઓને શણગારવામાં આવી હતી.
ચારે બાજુ ઉત્સાહનું વાતાવરણ હતું. સંપૂર્ણ નગરમાં ધજા, પતાકા અને તોરણો બાંધવામાં આવ્યા. બ્રાહ્મણોનો વેદ ધ્વનિ ગુંજી રહ્યો હતો. ભગવાને શ્રી કૃષ્ણ નગરમાં પ્રવેશ કરી રહ્યા હતા. તે વખતે નગરની સ્ત્રીઓ પ્રેમ અને આતુરતાથી ઉભરાતા નેત્રોથી તેમને સ્નેહપૂર્વક નિહાળી રહી હતી અને ફૂલોના હાર, દહીં, અક્ષર અને જવ વગેરે અંકુરોથી તેમને વધાવી રહી હતી. ભગવાન શ્રી કૃષ્ણ રણભૂમિમાંથી અપાર ધન અને સૈનિકોના આભૂષણો લઈ આવ્યા હતા. તે બધું તેમણે યાદવોના રાજા ઉગ્રસેન પાસે મોકલી આપ્યું. પરીક્ષિત આ પ્રમાણે 17 વખત 23 અશ્વહીણી સેના એકઠી કરીને મગરરાજ જરાસંઘે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત યાદવો સાથે યુદ્ધ કર્યું. પરંતુ યાદવોએ ભગવાન શ્રી કૃષ્ણની શક્તિથી દરેક વખતે તેની સેનાનો નાશ કરી નાખ્યો. જ્યારે સંપૂર્ણ સેના નષ્ટ થઈ ગઈ હતી ત્યારે યાદવોના ઉપેક્ષા પૂર્વક છોડી દેવાથી જરાસંઘ પોતાની રાજધાનીમાં ચાલ્યો હતો. જે સમયે 18મું યુદ્ધ શરૂ થવાનું હતું તે સમયે નારદજીનો મોકલેલો વીર કાલ્યવન દેખાયો. યુદ્ધમાં કાલ્યવનની સામે ઊભો રહેનાર કોઈ વીર સંસારમાં ન હતો. તેને જ્યારે સાંભળ્યું કે યદુવંશીઓ અમારા જેવા જ બળવાન છે અને અમારો સામનો કરી શકે છે, ત્યારે 3 કરોડ મિલેશોનું સૈન્ય લઈને તે મથુરાને ઘેરી લીધું. કાલિયાવનની આ પસમયની સડાય જોઈને શ્રી કૃષ્ણે બલરામજી સાથે મળીને વિચાર કર્યો, ઓહો, અત્યારે તો અદુવંશીઓ ઉપર જરાસંઘ અને કાલ્યવન આ બે આપત્તિઓ એક સાથે જ ઘેરાઈ રહી છે. આજે આ પરમ બળવાન યવને અમને આવીને ઘેરી લીધા છે અને જરાસંઘ પણ આજે કાલે કે પરમ દિવસે આવી જશે. જો અમે બંને ભાઈ આની સાથે લડવા જઈએ અને તે સમયે જરાસંઘ પણ આવી પહોંચશે તો તે અમારા યાદવો બંધુઓને મારી નાખશે અથવા કેદ કરીને પોતાના નગરમાં લઈ જશે, કેમ કે તે બહુ બળવાન છે. તેથી આજે આપણે એક એવો કિલ્લો બનાવ્યો કે જેમાં કોઈ પણ માટે પ્રવેશ કરવો અત્યંત કઠણ થઈ જાય. આપણા સર્વજન સંબંધીઓને તે કિલ્લામાં પહોંચાડીને પછી આ યવનોનો વધ કરાવીશું. બલરામજી સાથે આ પ્રમાણે વાતચીત કરીને ભગવાન શ્રી કૃષ્ણ સમુદ્રની અંદર 48 કોષ વિસ્તારનું 48 કોષ વિસ્તારનું એક એવું
નગર બનાવ્યું, જેમાં બધી વસ્તુઓ અદભુત હતી. તે નગરીની એક વસ્તુમાં વિશ્વકર્માનું વિજ્ઞાન, વાસ્તુશાસ્ત્ર અને શિલ્પ કળાની નિપુણતા પ્રગટ થઈ હતી. તેમાં લાંબા પહોળા માર્ગો, સોતરાઓ અને શેરીઓનું અથાયું વિભાજન કરવામાં આવ્યું હતું. તે નગરમાં જ દેવતાઓના વૃક્ષો લતાઓથી શોભતા બહુ સુંદર ઉદ્યાનોને અને અદ્ભુત ઉપવનો હતા. મંદિરો પર આકાશ સાથે વાતો કરતા હતા. સોનાના બહુ જ ઊંચા શિખરો હતા. રફટી કમણી, અટારીઓ અને ઊંચા દરવાજા નગરીના શોભામાં અભિવૃષ્ટિ કરતા હતા. અનાજ સંગ્રહ કરવા માટે ચાંદી અને પિત્તળના કોઠારો હતા. રત્નો અને પન્નાની મઢેલા સોનાના કળશ વાળા બધા મહેલો સોનાના. આ સિવાય આ નગરમાં વાસ્તુ દેવતાના મંદિરો અને સજા બહુ જ સુંદર હતા ને આ નગરમાં સારે વર્ણના લોકો રહેતા હતા. નગરની મધ્યમાં યાદવોના રાજા ઉગ્રસેન, વસુદેવજી અને બલરામજી તથા ભગવાન શ્રી કૃષ્ણના મહેલો શોભી રહ્યા હતા. પરીક્ષિત, તે સમયે દેવરાજ ઇન્દ્રને ભગવાન શ્રી કૃષ્ણ માટે પારિજિત વૃક્ષ અને સુદમાં સભાને મોકલી આપી. તે સભા જ એવી દિવ્ય હતી કે જેમાં બેઠેલા મનુષ્યોને ભૂખ, તરસ વગેરે મૃત્યુ લોકના ધર્મો સ્પષ્ટ કરતા ન હતા. વરુણ દેવે એવા અનેક શ્વેત ઘોડા મોકલી આપ્યા, જેમનો એક કાન શ્યામ વર્ણનો હતો અને તે મનોવેગથી ચાલનારા હતા. ધનપતિ કુબેરજીએ પોતાના આઠેય નિધિઓ મોકલી આપ્યા અને બીજા લોકપાલોએ પણ પોતાની વિભૂતિઓ ભગવાન પાસે મોકલી આપી. પરીક્ષિત, બધા લોકપાલોને ભગવાન શ્રી કૃષ્ણે તેમના અધિકારના જતન માટે શક્તિઓ અને સિદ્ધિઓ આપી હતી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી પર જ અવતારીને લીલા કરવા લાગ્યા, ત્યારે બધી સિદ્ધિઓ તેમણે ભગવાનના શરણોમાં સમર્પિત કરી દીધી. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બધા સર્વજન સંબંધીઓએ પોતાની અચિત્ય મહાશક્તિ યોગ માયા દ્વારા દ્વારકામાં પહોંચાડી દીધા. બાકી રહેલી પ્રજાની રક્ષા માટે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બધા સર્વજન સંબંધીઓને પોતાની અચિત્ય મહાશક્તિ યોગ માયા દ્વારા દ્વારકામાં પહોંચાડી દીધા. બાકી રહેલી પ્રજાની રક્ષા માટે બલરામજીને મથુરામાં રાખ્યા અને તેમની સલાહ લઈને તેઓ કંઠમાં કમળ માળા પહેરીને
હાથમાં કોઈ અસ્ત્ર શસ્ત્ર રાખ્યા વિના નગરના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળી ગયા. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમહંસ્યામ સહિતામ દસમા સક્રે ઉત્તરાદેમ દુગ નિષેધના પાછળ મોડ યાત્રા દસમા સક્રદના ઉત્તરાદ અંતગત દુગની વેશન નામનો 50મો અધ્યાય સમાપ્ત. શ્રીમદ ભાગવતે મહાપુરાણ 51મો અધ્યાય કાલ્યવનનું ભસ્મ મુસુકંદની કથા. શ્રી સુકવાસ. શ્રીમદ ભાગવત મહાપુરાણ 10મો સક્રદ અને 51મો અધ્યાય. મારી यूट्यूब चैनल से मारी चैनल से बजरंगी धोलिया यूट्यूब में वास बोलशो तो आवशे लक्ष्यो तो आवशे. यूट्यूब में सब्सक्राइब करवा विनंती बधाने. यूट्यूब चैनल से मारी यूट्यूब में बजरंगी धोलिया लक्ष्यो तो आवशे बोलशो तो आवशे. सब्सक्राइब करजो. सुखदेव जी कहे से है प्रिय परीक्षित जे समय भगवान श्री कृष्ण मथुरा नगरी ना मुख्य दरवाजे से निकल्या त्यारे एवं लाग्યું કે જાણે પૂર્વ દિશામાં ચંદ્ર દોય થઈ રહ્યો છે હોય. તેમનો શ્યામ સુંદર વિગ્રહ અત્યંત દર્શનીય હતો. તેના જ ઉપર રેશમી પીતાંબરની છટા અદ્ભુત હતી. વૃક્ષ થળ પર સુવર્ણ રેખાના રૂપમાં શ્રીવત સિંહ શોભી રહ્યો હતો અને કઠમાં કોસુત મણી જળ હળી રહ્યો હતો. લાંબી અને ભરાવદાર 4 ભુજાઓ હતી. નવા ખીલેલા કમળ જેવા કોમળ ઋતુ મોડા નેત્ર હતા. મુખ કમળ પર અઢળક આનંદ હતો. મુખ કમળ પર અઢળક આનંદ હતો. ભોગ્યાળું મોઢું નહોતું. ભોગ્યાળું મોઢું જોઈ તો આપણને એમ થાય કે આ હું આપને મળ્યો. ચહેરો રાખવો તો હસતો રાખો. આપણો ચહેરો હસતો ન રાખીએ તો બીજાનો થોડો રખાય. બીજો થોડો આપણો રાખવાનો છે. ચહેરો હસતો આપણે રાખવો પડે. આપણો ચહેરો હસતો રાખી તો આપણું બધું શુભ કામ થાય. ભોગ્યો મોઢું રાખીએ તો આપણો સામાવાળાને એમ થાય કે આ ભોગ્યું મોઢું વાળો કેમ આપને સામો મળ્યો. હસતો ચહેરો બધાને હસાવે ને હસે. હસતું રહેવું, ખુશી રહેવું આપણું થોડું છે. આપણું નથી. હસતું રહેવું એક દિને વયું જવાનું છે. આપણે કેટલુંક વર્ષ જીવવાના. 100 વર્ષ સુધી જીવશું કદાચ. નહીં જીવાય 100 વર્ષે, પણ આપણે 100 વર્ષની મનુષ્યની આયુષ્ય છે. એટલે 100 વર્ષ સુધી આપણે આશા રાખવી. ત્યાં સુધીમાં તો આપણે ઉડી જ જવાના. આપણું ફાઇનલ છે જવાનું.
આપણે ન જવું તો આપણે લઈ જશે. ફાઇનલ છે આપણી ટિકિટ વહેલી મોડી જવાની. એટલે સ્મરણ કરવું ભગવાન વાસુદેવ કૃષ્ણનું. ગીતા વાંચવી, રામાયણ વાંચવી, ભાગવત વાંચવું, વિષ્ણુ પુરાણ વાંચવું, શિવ પુરાણ વાંચવું, ગ્રંથ સારા સારા વાંચવા. એક દિન જવાનું છે. આ માયલો આમાંથી નીકળી ગયો જવાનું. આ માયલો પહેલા બન્યું, આ શરીર પહેલા બન્યું, પછી આત્મા આમાં આવ્યો છે. ને આત્મા પડ્યો, આત્મા વયો જશે, શરીર પડ્યું રહેશે. પહેલા આવ્યો એ પછી જવાનો, ને પછી આવ્યો એ પહેલા જવાનો છે આમાંથી. એટલે વિચાર કરી લેજો. આ શરીર છે, કિંમત કોની છે? અંદર બેઠો એની છે. એક પલમાં આમાંથી વયો જાય એટલે આનો બાળી નાખશે. ઘરના જ બાળી નાખે, સગા સંબંધીઓ, ગામના, ઘરના કાઢો આને. એટલે આમાં બેઠો છે એની કિંમત છે, આ શરીરની કિંમત નથી. એટલે વિચારજો કે સ્મરણ કરજો મારા નાથ વાસુદેવ કૃષ્ણનું. બહુ સાગર તરી જશો. યમરાજના દૂત મોત લેવા આવ્યા છે તો મોત નહીં, યમરાજના દૂત પાસે નહીં આવી કે. હા, એ ગેરંટી આપી દઉં છું. યમરાજના દૂતની એવડ નથી એ પાસે આવી શકવાની. ભગવાનનું સ્મરણ હોય ને, ભગવાનનું. કાળ પણ આપણને કાંઈ કરીએ તેમ નથી. ભગવાનનું સતત સ્મરણ હોય તો હકીકત દાખલો છે. પ્રહલાદ મહારાજ જેવો. પ્રહલાદ મહારાજ રાક્ષસ કુળમાં પેદા થયા, બાપ રાક્ષસ, છતાં એમાં એ ઉદ્ધાર કરવા એ લોકનો માલિક વાસુદેવ કૃષ્ણ આવ્યા હતા. એટલે વાસુદેવ કૃષ્ણ આવ્યા. બધી જ્યાં જોઈને ભગવાન આવ્યા, મહાદેવ આવ્યા, બ્રહ્મા આવ્યા. એટલે સ્મરણ કરજો ભગવાન વાસુદેવ. મહદ હાસ્ય જોનાર મન સોરી લેતું હતું. કાનમાં મકરાત કુંડળો જળ હતા, ઝળકતા હતા. તેમને જોઈને કાલ્ય બનો નિશ્ચય કર્યો કે આ જ વાસુદેવ છે. કારણ કે નારદજીએ જે જે લક્ષણ બતાવ્યા હતા, વૃક્ષો તળ પર શ્રી વત્સ સિંહ સાર ભુજાઓ, કમળ જેવા નેત્રો, ગળામાં વનમાળા અને સુંદરતાની સીમા, આ બધા જ લક્ષણો આનામાં છે. તેથી આ કોઈ બીજો કોઈ શકે નહીં. અત્યારે આ કોઈ અસ્ત્ર શસ્ત્ર વિના ચાલીને આ તરફ આવી રહ્યો છે. તેથી હું પણ આની સાથે અસ્ત્ર શસ્ત્ર વિના જ લડીશ. આવો નિર્ણય કરીને જ્યારે કાલ્યવન ભગવાન શ્રી કૃષ્ણ તરફ દોડ્યું, ત્યારે ભગવાન બીજી બાજુ મુખ કરીને રણભૂમિમાંથી ભાગી ગયા. અને તે યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનને પકડવા માટે કાલ્યવન તેમની પાછળ પાછળ દોડવા લાગ્યો. રણછોડ ભગવાન લીલા કરતા ભાગી રહ્યા હતા. રણછોડ ભગવાન લીલા કરતા ભાગી રહ્યા હતા. કાલ્યવન ડગલે ને પગલે એવું સમજતો હતો કે હમણાં પકડાશે. આ પ્રમાણે ભગવાન તેને બહુ જ દૂર સુધી એક પર્વતની ગુફામાં લઈ ગયા.
કાલ્યવન પાછળથી વાર આક્ષેપ કરતો હતો કે અરે ભાઈ તમે પરમ યશસ્વી અધુવશીમાં પેદા થયા છો, તમારું આ પ્રમાણે યુદ્ધ છોડીને નાસી જવું ઉચિત નથી, પરંતુ હજી તેના અશુભ કર્મો બાકી હતા, તેથી તે ભગવાનને પકડવા સમંત ન થઈ શકે. તેના આક્ષેપો ચાલુ હોવા છતાં પણ ભગવાન એક પર્વતની ગુફામાં બેસી ગયા. એમની પાછળ કાલ્યવન પણ બેઠો. ત્યાં તેણે એક બીજા માણસને સૂતેલો જોયો. તેને જોઈને કાલ્યવને વિચાર્યું કે જુઓ તો ખરા, આ મને આ રીતે એટલો દૂર લઈ આવ્યો, અને હવે આ પ્રમાણે જાણે તેને કાંઈ ખબર ન હોય, સાધુ મહારાજ બનીને સૂઈ ગયો છે. એવું વિચારીને તે મૂર્ખ કાલ્યવનને તેને જોરથી એક લાત મારી. તે પુરુષ ત્યાં ઘણા દિવસથી સૂતેલો હતો. પલગની લાત વાગતા તે ઉઠ્યો અને ધીરે ધીરે તેણે પોતાની આંખો ખોલી. આજુબાજુ જોયું તો પાસે જ કાલ્યવન ઉભેલો જોવા જ મળ્યો. પરીક્ષિત તે પુરુષ આ પ્રમાણે લાત મારીને જગાડવાથી કંઈક નારાજ થઈ ગયો. તેની દ્રષ્ટિ પડતા જ તે કાલ્યવનના શરીરમાં અગ્નિ પ્રગટ થઈ અને તે ક્ષણ વારમાં બળીને રાખનો ઢગલો થઈ ગયો. રાજા પરીક્ષે પૂછ્યું કે ભગવાન જેના માત્ર દ્રષ્ટિપાતથી કાલ્યવન બળીને ભસ્મ થઈ ગયું, તે પુરુષ કોણ હતો? તેનામાં કેવી શક્તિ હતી અને તે કોનો પુત્ર હતો? તમે કૃપા કરીને તે પણ જણાવો કે તે પર્વતની ગુફામાં જઈને કેમ સૂતો હતો? સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, તેઓ ઈક્ષ્વાકુના મહારાજ માનદાના પુત્ર રાજા મુસુકંદ હતા. તેઓ બ્રાહ્મણના પરમ ભગત, સત્યવાદી, સામગ્રી વિજયતી અને મહાપુરુષ હતા. એકવાર ઇન્દ્ર વગેરે દેવતાઓ અસુરોથી બહુ ભયભીત થઈ ગયા હતા. તેમણે પોતાની જ રક્ષા માટે રાજા મુકુંદને પ્રાર્થના કરી અને તેમણે ઘણા સમય સુધી તેમની રક્ષા કરી. જ્યારે ઘણા સમય બાદ દેવતાઓને સેનાપતિના રૂપમાં કાર્તિક સ્વામી મળી ગયા, ત્યારે દેવતાઓએ રાજા મુકુંદને કહ્યું, રાજન, તમે અમારી રક્ષા માટે બહુ જ પરિશ્રમ અને કષ્ટ વેઠ્યા છે. હવે તમે વિશ્રામ કરો. વીર શિરોમણી, તમે અમારી રક્ષા માટે મનુષ્ય લોકનું પોતાનું અકંટક રાજ્ય છોડી દીધું તથા જીવનની અભિલાષાઓ તથા ભોગોનો પણ પરિત્યાગ કરી દીધો. હવે તમારા પુત્રો, રાણીઓ, ભાઈ બંધુઓ અને મંત્રીઓ તથા તમારા સમયની
પ્રજામાંથી અત્યારે કોઈ રહ્યું નથી. બધા જ કાળનો કોળિયો બની ગયા છે. બધા જ બળવાનોમાં કાળ સૌથી બળવાન છે. તે પોતે પરમ સમત અવિનાશી અને ભાગવત સર્વરૂપ છે. જેમ ગોવાળો પશુઓને પોતાના વશમાં રાખે છે, તેમ તે સહજ રીતે તમામ પ્રજાને પોતાને આધીન રાખે છે. રાજન, તમારું કલ્યાણ થવું, તમારી જે ઈચ્છા હોય તે અમારી પાસે માગી દો. અમે કેવલ્ય મોક્ષ સિવાય આપને જે માગો તે આપી શકો છીએ ને. કેમ કે કેવલ્ય મોક્ષ આપવાનું સામર્થ્ય તો માત્ર અવિનાશી વાસુ ભગવાન વિષ્ણુમાં જ છે. દેવતાઓની વાત સાંભળીને પરમ યશસ્વી રાજા મુકુંદે તેમને વંદન કર્યા અને બહુ જ થાકી ગયા હોવાથી નિંદ્રાનું જ વરદાન માગ્યું અને વરદાન મેળવ્યું. તેઓ નિર્ધાધીન થઈને પર્વતની ગુફામાં સૂઈ. તે સમયે દેવતાઓએ કહી દીધું હતું કે રાજન, નિંદાધીન અવસ્થામાં જો કોઈ મૂર્ખ તમને જગાડી દેશે તો તે આપની દ્રષ્ટિ પડતા તે ક્ષણે બળીને ભસ્મ થઈ જશે. પરીક્ષિત, હવે કાલ્ય વન ભસ્મ થઈ ગયું ત્યારે અધુ શિરોમણી ભગવાન શ્રી કૃષ્ણે પરમ બુદ્ધિમાન રાજા મુકુંદને દર્શન આપ્યા. ભગવાન શ્રી કૃષ્ણનો વિગ્રહ વર્ષા કાળના મેઘ જેવો શ્યામ સુંદર હતો. રેશમી પિતાંબર ધારણ કરેલું. વૃક્ષો થળ પર શ્રી વત્સ અને ગળામાં કૌતુક કમળ પોતાનું કૌતુક મણી પોતાનું દિવ તેજ પસરાવી રહ્યો. શાળ ભુજાઓ હતીને ઘૂંટણ સુધી વેદંતી માળા લટકી રહી હતી. મુખ કમળ અત્યંત સુંદર અને પ્રસન્નતાથી ખીલેલું હતું. કાનોમાં મકરા કુંડળ જળ હળી ગયા હતા. હોઠો પર પ્રેમ ભર્યું હાસ્ય અને નેત્રોમાં અનુરાગ વરસી રહ્યો. અત્યંત દર્શનીય ત્રણ અવસ્થા અને મુગ્ધ સિંહ જેવી જ નિંદર સાલ હતી. રાજા મુકુંદ જો કે બહુ જ બુદ્ધિમાન અને વીર પુરુષ હતા, છતાં પણ ભગવાનનું આ દિવ્ય જ્યોતિમય સર્વરૂપ જોઈને કંઈક વિસ્મિત થઈ ગયા. ભગવાનના તેમજથી હત પ્રભત નિષેધ થઈને આશ્રયમાં પડી ગયા. ભગવાન પોતાની તેજથી પ્રસન્ન લાગતા જ હતા. રાજાએ સહેજ શક્તિ થઈને પૂછ્યું. રાજા મુકુંદે કહ્યું કે હે આપ કોણ છો? આ કટકથી
ભરેલા ઘોર જંગલમાં આપ કમળ જેવા કોમળ શરણોથી કેમ ફરી રહ્યા છો? અને આ પર્વતની ગુફામાં પધારવાનું શું પ્રયોજન હતું? શું આપ સમસ્ત તેજસ્વી મૂર્તિમાન તેજ અથવા ભગવાન અગ્નિદેવ તો નથી? શું આપ સૂર્ય, ચંદ્રમા, દેવરાજ, ઇન્દ્ર અથવા બીજા કોઈ લોકપાલ તો નથી? હું તો એવું સમજુ છું કે આપ દેવતાઓના આદ્ય દેવ બ્રહ્મ, વિષ્ણુ તથા શંકર આ ત્રણેય માંથી પુરુષોત્તમ નારાયણ જ છું. કેમ કે જેમ શ્રેષ્ઠ દીપક અંધકારને દૂર કરી દેશે, આ ત્રણ માંથી પુરુષોત્તમ નારાયણ જ છું. કેમ કે જેમ શ્રેષ્ઠ દીપક અંધકારને દૂર કરી દેશે, તે જ રીતે આપ પોતાની અંગ્ર શક્તિથી આ ગુફાનો અંધકાર દૂર કરી રહ્યા છે. પરિચિત શિષ્ટ, જો આપને યોગ્ય લાગે તો મને આપના જન્મ, કર્મ અને ગોત્ર વિશે જણાવો. કેમ કે હું સાચા હૃદયથી આ બધું સાંભળવા ઈચ્છું છું. અને પુરુષોત્તમ, જો આપ મારા વિશે પૂછવા ઈચ્છતા હો તો હું ઈશ્વા કુશનો ક્ષત્રિય છું. મારું નામ હું સુકંદ છે અને પ્રભુ હું યુવાન નંદન મહારાજ માનદાનો પુત્ર છું. ઘણા સમય સુધી જાગતા રહેવાથી હું થાકી ગયો હતો. નિંદ્રાએ મારી સમસ્ત ઇન્દ્રિયોની શક્તિ છીનવી લીધી હતી. અથાતું તેમને નિષ્ક્રિય બનાવી દીધી હતી. આના કારણે હું અહીં નિર્જન સ્થાનમાં એકલો જ સૂતો હતો. હમણાં જ મને કોઈ જગાડી દીધો. ખરેખર તેના પાપોને જ તેને બાળીને ભસ્મ કરી નાખ્યો છે. ત્યારે પછી શત્રુઓને સંહાર કરનારા પરમ સુંદર એવા આપે મને દર્શન આપ્યા. મહાભાગ, આપ સમસ્ત પ્રાણીના વદન આપના પરમ દિવ્ય અને અસ્ત્ર તેજથી મારી શક્તિ ખોવાઈ ગઈ છે. હું આપને વધારે સમય જોઈ શકવાને પણ સમર્થ નથી. જ્યારે રાજા મુકુંદે આ પ્રમાણે કહ્યું ત્યારે સમસ્ત પ્રાણીઓના જીવનદાતા ભગવાન શ્રી કૃષ્ણે હસતા હસતા મેઘ જેવી ગંભીર વાણી કરી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે પ્રિય મુકુંદ, મારા હજારો જન્મ, કર્મ અને નામ છે. તે અનંત છે અને તેથી હું પણ તેની ગણતરી કરીને કહી શકતો નથી. એ સંભવ છે કે કોઈ પુરુષ પોતાના અનેક જન્મોમાં પૃથ્વીના રજ કણોની ગણતરી કદાચ કરી શકે, પરંતુ મારા જન્મ, ગુણ, કર્મ અને નામોને કોઈ પણ રીતે ગણી શકે એમ નથી. રાજન સનક, સનંદન વગેરે પરમ ઋષિઓ
ત્રણેય કાળમાં થતા મારા જન્મનું વર્ણન કરતા રહેશે, પરંતુ ક્યારેક તેનો પાર પામી શકતા નથી, પરંતુ ક્યારેય તેનો પાર પામી શકતા નથી. પ્રિય મુકુંદ, આમ છતાં હું મારા વર્તમાન જન્મ કર્મ અને નામનું વર્ણન કરું. સાંભળો, પહેલા બ્રહ્માજીએ ધર્મની રક્ષા અને પૃથ્વીને ભાર અસુરોનો સંહાર કરવા માટે પ્રાર્થના કરી હતી. તેથી જ પ્રાર્થનાથી મેં અદુ વસુદેવને ત્યાં અવતાર લીધો છે. અત્યારે હું જ વાસુદેવનો પુત્ર છું. અત્યારે હું વાસુદેવનો પુત્ર છું, તેથી લોકો મને વાસુદેવ કહે છે. અત્યાર સુધી હું કાલી નેમી અસુરોનો જે કંસ રૂપે પેદા થયો હતો, તથા કલંબાસુર વગેરે અનેક સંતોના દોહી અસુરોનો સંહાર કરી શક્યો. રાજન, આ કાલ્ય વર્ણ હતો, જે મારી કરુણાથી તમારી તીક્ષ્ણ દ્રષ્ટિ પડતા ભસ્મ થઈ. તે હું તમારા પર કૃપા કરવા માટે જ આ ગુફામાં આવ્યો. તમે પહેલા મારી બહુ જ આરાધના કરી છે, અને હું ભક્ત વત્સલ છું. તમે પહેલા મારી બહુ જ આરાધના કરી છે, અને હું ભક્ત વત્સલ છું. તેથી રાજસી, તમારી જે ઈચ્છા હોય તે મારી પાસે માગી લો. હું તમારી તમામ ઈચ્છા અભિલાષા પૂરી કરી દઈશ. જે પુરુષ મારા શરણમાં આવે છે, જે પુરુષ મારા શરણમાં આવે છે, તેના માટે પછી એવી કોઈ વસ્તુ રહેતી નથી. જે પુરુષ મારા શરણમાં આવે છે, તેના માટે પછી એવી કોઈ વસ્તુ રહેતી નથી, જેના માટે તેને દુઃખી થવું પડે. સુખદેવજી કહે છે, હે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે કહ્યું, ત્યારે રાજા મુકુંદને વૃદ્ધ ગંગાજીનું એ વસન યાદ આવી ગયું કે અદુ વશમાં ભગવાન જન્મ લેવાના છે. તેઓ આ જાણી ગયા કે આ સર્વય ભગવાન નારાયણ છે. આનંદિત થઈને તેમણે ભગવાનના શરણોમાં પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ કરી. હે વાસુદેવ કૃષ્ણ, મુકુંદે કહ્યું કે હે પ્રભુ, જગતના તમામ પ્રાણીઓ આપની માયાથી મોહિત થઈ રહ્યા છે. તેઓ આપનાથી વિમુખ થઈને અનાથોમાં ફસાયેલા રહે છે અને આપની ભક્તિ કરતા જ નથી. તેઓ સુખ માટે ઘર ગ્રંથથી જગજટમાં ફસાઈ જાય છે. અનાથ જેઓ આપને વિમુખ થઈને અનાથામાં ફસાયેલા રહેશે અને આપની ભક્તિ કરતા નથી, તેઓ સુખ માટે ઘર ગ્રંથથી ઝંઝટમાં ફસાઈ જાય છે.
કે તે તમામ દુઃખોની જડ છે, કે જે તમામ દુઃખોની જડ છે. આમ સ્ત્રી અને પુરુષ બધા જ ગઠાય રહ્યા છે. પાપ રૂપી સંસારથી સર્વથા અતીત પ્રભુ આ ભૂમિ અત્યંત પવિત્ર કર્મ ભૂમિ છે. આમાં મનુષ્યનો જન્મ થવો બહુ દુર્લભ છે. મનુષ્ય જીવન એટલું પૂર્ણ છે કે તેમાં ભક્તિ માટે કોઈ પણ અસુવિધા નથી. પોતાના પરમ સૌભાગ્ય અને ભગવાનની અહેતુ કૃપાથી તેને અનાયાસે પ્રાપ્ત કરી પણ છે. પોતાની મતિ ગતિને અસત એવા સંસારમાં લગાડી દે છે અને પુરુષ વિષય મુખને માટે તમામ પ્રયત્ન કરતા રહીને ઘર ગ્રસ્તીના જ અંધારામાં કૂવામાં પડ્યા રહે છે. પુરુષ વિષય સુખને માટે તમામ પ્રયત્ન કરતા રહીને ઘર ગ્રસ્તીના જ અંધારા કૂવામાં પડ્યા રહે છે. ભગવાનના જ શરણ કમળોની ઉપાસના કરતા નથી. તેઓ તે બરાબર તે પશુ જ જેવા છે, જે પુરુષોત્પૂર્ણ ઘાસના લોભથી અંધારા કૂવામાં પડે છે. ભગવાન હું રાજા હતો, રાજ્ય લક્ષ્મીના મદમાં હું સકી ગયો હતો. આ મરણશીલ શરીરને હું મારો આત્મા પોતાનું સર્વરૂપ સમજી રહ્યો હતો અને રાજકુમારો, રાણી અને રાજ ભંડાર તથા પૃથ્વીના લોભ મોહમાં ફસાયેલો હતો. તે વસ્તુઓની ચિંતા રાત દિવસ મારા ગળે બળગી રહી હતી. આ પ્રમાણે મારા જીવનનો તે અમૂલ્ય સમય બિલકુલ નિષ્ફળ આયુથ ચાલ્યો ગયો. જે શરીર વાસ્તવમાં ઘડા અને ભીતરના જેવું માટીનું છે અને દ્રશ્ય હોવાથી તેમની જેમ આપવાથી જ અલગ પણ છે, તે જ મેં પોતાનું સ્વરૂપ માની લીધું હતું અને પછી પોતાને રાજા માની બેઠો હતો. આ પ્રમાણે મેં માનંદ થઈને આપના વિશે તો કશું જાણ્યું નહીં. રથ હાથી ઘોડાને પાયદળ સતુરંગી સેનાના તથા સેનાપતિઓથી ઘેરાઈને હું પૃથ્વી પર આમ તેમ ફરતો રહ્યો. મારે આ કરવું જોઈએ કે અને આ ન કરવું જોઈએ, આ પ્રકારના વિવિધ કર્તવ્ય અને અકર્તવ્યની ચિંતામાં પડીને મનુષ્ય પોતાના એક માત્ર કર્તવ્ય ભાગવત પ્રાપ્તિથી વિમુખ થઈને પાગલ થઈ જાય. મારી ચેનલ છે યુટ્યુબ ચેનલમાં ફોનમાં આવે યુટ્યુબ, એમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા.
બોલશો તો આવશે, લખશો તો આવશે. સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાવધાન થઈ જાય છે. સંસાર સાથે બાંધી રાખનારા વિષયો માટે તેની લાલસા ઉત્તરોત્તર વધતી જાય છે. પરંતુ ભૂખ્યો થયેલો સાપ અસાવધાન ઉંદરને પકડી લેશે. ભૂખ્યો થયેલો સાપ અસાવધાન ઉંદરને પકડી લેશે. તે જ પ્રમાણે આપ કાળ રૂપે સદા સર્વેદા સાવધાન રહીને એકાએક તે પ્રમાદગ્રસ્ત પ્રાણીને ઉઠાવી લો. જે શરીરથી પહેલા સોનાના રથ પર અથવા મોટા મોટા ગૃહરાજો પર ચડીને ફરતો હતો અને રાજા કહેવાતો હતો, તે શરીર તમારા અબાધિત કાળનો કોળિયો બનીને બહાર ફેંકી દેવાતી પક્ષીઓની વિષ્ણા ધરતીમાં દાટી દેતા સડીને કીડાનો સહાર અને બાળી દેવાથી રાખનો ઢગલો થઈ જાય છે. પ્રભુ જેણે બધી દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે અને જેની સામે લડનાર સંસારમાં કોઈ રહ્યો નથી, જે શિષ્ટ સિંહાસન પર બેસે છે અને મોટા મોટા રાજાઓ જે તેના જેવા જ હતા હવે એના શરણમાં માથું ઝુકાવે છે. તે જ પુરુષ જ્યારે વિષય સુખ ભોગવા માટે જે ઘર ગૃહસ્થની વિશેષ વસ્તુઓ છે સ્ત્રીઓ પાસે જાય છે, ત્યારે તેમના જ હાથનું રમકડું તેમનું પાળેલું પશુ બની જાય છે. ઘણા જ લોકો વિષયો ભોગો છોડીને ફરીથી રાજ્ય વગેરે ભોગો મળવાની ઈચ્છાથી દાન પુણ્ય કરે છે અને હું ફરી જન્મ લઈને સૌથી જ મોટો ચક્રવર્તી રાજા બનું, આવું કામના રાખીને તપસ્યા સારી પેટે સિદ્ધ થઈને શુભ કર્મો કરે છે. આ પ્રમાણે જેની પૂર્ણ અપાર છે તે કદાપી સુખી થઈ શકતો નથી. પોતાના સર્વરૂપમાં એક રસ સ્થિત રહેવા વાળા ભગવાનજી અનાદિત કાળ જન્મ મૃત્યુ સુધી સંસાર ચક્રમાં ભટકી રહ્યો છે. જ્યારે તે ચક્રમાંથી છૂટવાનો સમય આવે છે તે ક્ષણે સંતોના આશ્રય કાર્ય કારણ રૂપ જગતના એકમાત્ર સ્વામી એવા આપનામાં જીવનની બુદ્ધિ અત્યંત દૃઢતા પૂર્વક લાગી જાય. ભગવાન, હું તો એવું સમજુ છું કે આપે મારા પર પરમ અનુગ્રહી પુષ્ટિ કરી છે, કેમ કે કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના અનાયાસ મારો રાજ્ય સંબંધ સૂતી ગયું. સાધુ સર્વભાવના ચક્રવર્તી રાજા પણ જ્યારે પોતાનું રાજ્ય છોડીને એકાંતમાં ભક્તિ સાધના કરવાના ઉદ્દેશથી વનમાં જવા ઈચ્છે છે, ત્યારે તે મમતા રૂપી બંધનથી મુક્ત
થવા માટે આપને પ્રાર્થના કરે છે. અંતર્યામી પ્રભુ, આપનાથી શું અસાનું છે? હું આપના શરણોની સેવા સિવાય બીજું કોઈ વરદાન ઈચ્છતો નથી. કેમ કે જેની પાસે કોઈ પણ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ નથી, અથવા જે એના અભિમાનથી રહિત છે, તે લોકો પણ માત્ર તેના માટે જ પ્રાર્થના કરતા રહેશે. ભગવાન, આપ જો કહો કે મોક્ષદાતા એવા આપની આરાધના કરીને એવો કયો શિષ્ટ પુરુષ હશે જે પોતાને બંધનમાં રાખનારા સંસારિક વિશ્વને માર્ગે તેથી હે પ્રભુ, હું સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ સાથે સંબંધ રાખવા વાળી તમામ કામનાઓને તજીને માત્ર માયાના લેશ માત્ર સંબંધિત રહી ગુણાત એક અદ્વિતીય સત સર્વરૂપ પરમ પુરુષ એવા આપનું શરણ લઉં છું. ભગવાન, હું અનાદિ કાળથી પોતાના કર્મ ફળોને ભોગવતો અત્યંત દિન થઈ રહ્યો હતો. તે કર્મ ફળો દુઃખ જ્વાળા મને રાત દિવસ જજાડતી રહેતી હતી. મહારાજ, શત્રુ 5 ઇન્દ્રિયો, મારા શત્રુ 5 ઇન્દ્રિયો અને એક મન ક્યારે શાંત થતા જ ન હતા. તેમની વિશ્વની તૃણા વધતી જતી હતી. ત્યારે કોઈ પ્રકારે એક ક્ષણ માટે પણ મને શાંતિ ન મળી. શરણદાતા, હવે શું ભય મૃત્યુને શોક રહિત આપના શરણ કમળોની શરણે આવ્યો છું. સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી પરમાત્મા આપ, હું જ શરણાગતિની રક્ષા કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે સાર્વે ભૌમ મહારાજ, તમારી મતિ, તમારો નિશ્ચય ખૂબ જ પવિત્ર અને સર્વે શિષ્ટ છે. જોકે મેં તમને વાર વરદાન માગવાનું પ્રલોભન આપ્યું છતાં પણ તમારી બુદ્ધિ કામનાઓને આધીન ન થઈ. મેં જે તમને વરદાન આપવાનું પ્રલોભ આપ્યું, મેં જે તમને વરદાન આપવાનું પ્રલોભન આપ્યું, તે માત્ર તમારી સાવધાનથી પરીક્ષા માટે હતું. મારા જે અન્ય ભક્તો હોય છે, તેમની બુદ્ધિ ક્યારે કામનાઓમાં આસક્ત થતી નથી. જે લોકો મારા ભગત નથી, તે ભલે પ્રાણાયામ વગેરે દ્વારા પોતાના મનને વશ કરવાનો ગમે તેટલો પ્રયત્ન કેમ ન કરે, તેમની વાસનાઓ ક્ષીણ થતી નથી. અને રાજન, તેમનું મન ફરી ફરીને વિશ્વમાં પાછળ દોડે છે. તમે તમારું મન અને બધા મનના ભાવો મને અર્પણ કરી દો, મારામાં જોડી દો, અને પછી સર્વદાતાથી
પૃથ્વી પર વિચરણ કરો. મારામાં તમારી વિષય વાસના સહિત નિર્મળ ભક્તિ અખંડ રહે છે. તમે નિર્મળ ભક્તિ અખંડ રહે છે અને તમે ક્ષત્રિય ધર્મનું આચરણ કરીને કરતી વેળાએ શિકાર વગેરે કરીને અને પશુનો વધ કર્યો છે. હવે એકાગ્ર ચિત્તે મારી ઉપાસના કરતા રહીને તપસ્યા દ્વારા તે પાપોને ધોઈ નાખો. રાજન, આગલા જન્મમાં તમે બ્રાહ્મણ થશો અને સમસ્ત પ્રાણીઓના સાસા હિતેશી પરમ સહદ કરશો. તેથી વિસ્તૃત વિજ્ઞાન ધન પરમાત્મા એવા મને પ્રાપ્ત કરી લેશો.